અંબાલાલ કાકા જૂઠી આગાહી આપે છે? અંબાલાલ કાકા પૈસા કમાવવા માટે આગાહીઓ કરે છે કે પછી શું છે લઈને હકીકત કેમ કર્યો છે જયેશ પંડ્યાએ અંબાલાલ કાકાનો વિરોધ? આને લઈને આપણે આખી વિડીયોની માહિતી જાણીશું। એ પહેલાં આપણે આ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દો અને શેર કરી દો અને કમેન્ટ ઠોકી નાખો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો વાત કરીએ અંબાલાલ કાકાની। તો છેલ્લા કેટલાક દિવસોથી છેલ્લા કેટલાય વર્ષોથી અંબાલાલ કાકા સારામાં સારી આગાહી આપી રહ્યા છે, પરંતુ જયેશ પંડ્યા એવું કહી રહ્યા છે કે અંબાલાલ કાકાની ઘણી બધી આગાહીઓ જૂઠી પડી રહી છે અને અત્યારના સમયની અંદર એમની ઉંમર લાયક પ્રમાણે એમને આગાહી આપવાનું છોડી દેવું જોઈએ। તો આમ જોવા જઈએ તો અંબાલાલ કાકાના અત્યારે જૂના જે જમાનાના વ્યક્તિ છે અને જૂની કહેવતો મુજબ અંબાલાલ સક્ષમ અને સારી આગાહી આપે છે। કહેવાનો મતલબ એ છે કે અંબાલાલ કાકાની જે બી આગાહી હોય છે એ આગાહીઓ સાચી હોય છે। આવું આપણે નહીં પરંતુ બધા જ ગુજરાતના ખેડૂતો કહેતા હોય છે, કારણ કે અંબાલાલ કાકાની ઉપર નજર આખા ગુજરાતના ખેડૂતોની હોય છે અને અંબાલાલ કાકા જે બી આગાહી આપે છે એ મુજબ ખેડૂતો જે જમીનની અંદર વાવેતર કરવાનું હોય અથવા તો જે બી ધાનનો સંગ્રહ અથવા તો જે બી ધાનનો વ્યવસ્થા કરવાનો હોય એ પ્રમાણે એ વ્યવસ્થા કરે છે, કારણ કે જે બી આગાહી આપે છે એ પ્રમાણે આગાહી લોકોને અનુકૂળતા આવે છે અને સારી આગાહી હોય છે એવું બધા ખેડૂતો ગુજરાત કહી રહ્યા હોય છે। પરંતુ જયેશ પંડ્યા કહે છે એમાં ઘણા બધા લોકોની કમેન્ટ બી આવી રહી છે કે જે બી અંબાલાલ કાકા આગાહી આપી રહ્યા છે એ રાઈટ છે, ઓકે છે, અમને પસંદ છે। અને વાત રહી અંબાલાલ કાકાની આગાહી, તો એમની મોટી પ્રમાણતાની અંદર એમને જે ઉંમર છે એ આગાહીઓની અંદર જ વ્યસ્ત રહ્યા છે અને જ્યારે ત્યારે બી ગુજરાતના ખેડૂતો અને ખેડૂતોને એમને ખૂબ જ હિત માટે રહી અને કામકાજ કર્યું છે। તો અંબાલાલભાઈ આગાહી જ્યારે બી કરી છે ત્યારે ઘણા બધા ખેડૂતોને ફાયદો જ થયો છે। આવું હું નહીં પણ ગુજરાતના બધા જ ખેડૂતો કહી રહ્યા છે। તો તમારું શું કહેવાનું થાય છે કમેન્ટમાં જરૂરથી લખજો। અને વાત કરીએ જયેશ પંડ્યાની, તો જયેશ પંડ્યાને પરેશભાઈ ગૌસ્વામીએ બી સામે એમને જવાબ આપ્યો છે કે અમારે આગાહીઓનું જે કામકાજ છે એ ક્લિયર છે અને ઘણા બધા લોકોને ફાયદો થાય છે, કારણ કે ત્યારે તો લોકો એમને સપોર્ટ કરે છે। અને અંબાલાલ બી કાકાએ કહ્યું છે કે મારે નહીં તો પૈસા કમાવા કે નહીં મારે નામ બનાવવું, મારે ફક્ત જે મારો કામકાજ ધંધો છે એ હું અત્યારે કરી રહ્યો છું અને એ મુજબ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે। તો આને લઈને તમે શું કહેવા માગશો? છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચગી રહ્યું છે કે અંબાલાલ કાકા આજથી આગાહી છોડી મૂકશે કે અંબાલાલ કાકા આગાહી નહીં આપે અથવા તો આગાહી આપે એ જૂઠી છે। તો તદ્દન મિત્રો આવું વાત બધી જ જૂઠી છે। અંબાલાલ કાકા આગાહી આપશે અને જે બી આગાહી આપે છે એ ખૂબ જ સારી છે, ઘણા બધા લોકોને ફાયદો થાય છે અને ખેડૂતો એનાથી ખુશ છે અને ખેડૂતોને પણ એનાથી મોટો ફાયદો થઈ રહ્યો છે। તો મિત્રો જયેશ પંડ્યાની વાત લઈને વળતો જવાબ બી અંબાલાલ કાકાનો ખૂબ જ સારો રહ્યો છે અને એમને કોઈ વિરુદ્ધ પક્ષ જેવું કંઈ છે જ નહીં અને લોકોના હિત માટે રહી, ખેડૂતોને હિત માટે રહી અને સારી એવી આગાહી આપી રહ્યા છે। તો તમે બી એક કમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખો।